વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદનું માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી કરાઈ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ તો સાથે જ પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ પડી શકે। आइसोलेटेड प्लेसेस में रेन थंडर शॉवर का फोरकास्ट दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है। अभी एक आप WD पास कर रहा है, परसिस्ट एज ट्रफ फ्रॉम सेंट्रल ईपी टू नॉर्थ गुजरात अक्रॉस ईस्ट राजस्थान से पास कर रहे हैं। ये हमारा वेदर। તો હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દાહોદમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ। આ સાથે જ સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ કમોસમી વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા। સિવિલ આવતા જતા તમામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કમોસમી વરસાદથી વેપારીઓનો સામાન પણ પલળી ગયો છે તો માલ સામાનને બચાવવા માટે લારી ધારકોમાં વરસાદ આવતાની સાથે દોડધામ મચી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, વહેલી સવારે વાતાવરણમાં પલટા સાથે દાહોદમાં વરસાદની શરૂઆત થઈ। ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જે જામ્યો છે તેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દાહોદ શહેરની અંદરની જો વાત કરવામાં આવે તો દાહોદ શહેરનું જે ભગીની સમાજ વિસ્તાર છે ત્યાં બાજુ ઝાયડસ હોસ્પિટલ આવેલી છે, ત્યાં બાજુ પણ ઝાયડસ હોસ્પિટલની અંદર પણ પાણી ભરાયા છે, પરિસરની અંદર પાણી ભરાય છે। ત્યાં જે પેશન્ટ આવતા છે, દર્દીઓ આવી રહ્યા છે, તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદને લઈને જે માલ સામાન લઈને આવતા જે લારી ગલ્લાવાળા છે તેમનો સામાન પણ પલળી ગયો છે અને ખાસ કરીને જે વરસાદ જે પડ્યો છે તેને લઈને ખેતીના પાકને પણ નુકસાન થયું છે, એટલે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય અહીંયા જોવા મળી રહ્યો છે। જી।